મહેસાણા વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ કેસમાં ડોક્ટર હર્ષિત પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 20,000ની લાંચ લેતા ઝડપાયા હતા ડોક્ટર હર્ષિત પટેલ। કોર્ટે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોન્ટ્રાક્ટરના બિલ મંજૂર કરવા માટે લાંચ માંગી હતી અને મહત્વની વાત એ છે કે આ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે। બિલ મંજૂર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। કોર્ટે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત કુમાર લક્ષ્મણભાઈ પટેલને વર્ગ 1 તબીબી અધિક્ષક તરીકે જે ફરજ બજાવતા હતા તેમને એક કોન્ટ્રાક્ટર પાસે લોગબુક અને કોન્ટ્રાક્ટના પૈસા મંજૂર કરવા માટે 20,000ની માગણી કરતા અરજદારે એસીબીમાં ફરિયાદ કરેલી અને તેના આધારે અરજદારની ફરિયાદના આધારે એસીબીએ રેડ કરતો આ આરોપી હર્ષિત કુમાર રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા અને એના આધારે તેમને એરેસ્ટ કરી આજરોજ નામદાર વિસનગર કોર્ટમાં રજૂ કરતા તેમને દિન 5ના રિમાન્ડની માગણી કરતો નામદાર કોર્ટે સરકારશ્રીની દલીલોને આધારે અને કેસના સંજોગો તથા તપાસમાં જે જરૂરી પુરાવા મેળવવા માટે આરોપીની ફિઝિકલ હાજરીની જે જરૂર હોય તે સંજોગોને ધ્યાને લેતા તેને તારીખ 26/12/2025ના બપોરના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે।